વર્ષ 2004ની સાલમાં હું રિટાયર થયો, એટલે મને થયું કે તક વંચિત બાળકો જે છે, અનપ્રિવિલેજ ક્લાસ, એમને શા માટે મફત ટ્યુશન ન આપવું. તે શરૂઆતમાં 2-4 બાળકોથી થયું અને માઉથ પબ્લિસિટીથી ધીમે ધીમે 2, 4, 6, 8 કરતાં પહેલાં જ વર્ષમાં સંખ્યા લગભગ 100ની આજુબાજુ પહોંચી ગઈ હતી અને હાલમાં લગભગ 180 બાળકો આવે છે. ઉપરાંત એવા 20 બાળકો અત્યારે કોલેજ અને હાયર સ્ટડીઝમાં અભ્યાસ કરી રહ્યા છે. આ જે કાર્યવાહી પ્રવૃત્તિ કરી એનું નામ અમે રાખ્યું છે દાદા દાદીની વિદ્યા પરબ. उम्मीद वाली धूप, सनशाइन वाली आशा, रोने की वजह कम है, हंसने के बहाने ज्यादा, जिद है मुस्कुराएंगे, खुश रहने का है वादा, उम्मीद वाली धूप, सनशाइन वाली आशा. અને હવે દાદા દાદીમાં આ દાદા અને આ દાદી એટલે બંને કાર્યવાહી 15-20 દિવસ પછીથી એ પણ આ કાર્યમાં જોડાઈ ગઈ. હું 3જું ને 4થું ધોરણ ભણાવું છું, એટલે હું ગણિત અને ઇંગ્લિશ શીખું છું. ઉપરાંત મમ્મી પપ્પા સાથે કેવી રીતે રહેવું, ભાઈ બહેન સાથે કેવી રીતે રહેવું, કોઈ જોડે ઝઘડવાનું નહીં, જેમ તેમ બોલવાનું નહીં, એ ખાસ અસભ્ય તો એ કે વર્તન જ નહીં કરવાનું તમારે, એ બધું હું શીખ્યા કરું. એ લોકો ધીરે ધીરે શીખતા જાય, ત્યાં દાદા પાસે 5મા ધોરણથી દાદા પાસે શીખવા જાય. અમે DDVPની જે આ કાર્યવાહી શરૂ કરી તેના આધારસ્તંભ 3 વિચારણા રાખેલ કે જે બાળકો ભણવા આતુર હોય અને તેના મા બાપ પણ એટલા જ એન્ક્સિયસ હોય કે મારું છોકરું ભણે, તેવા બાળકોને પસંદ કરવા. બીજા નંબરમાં જે બાળકો આવે ફક્ત માર્ક ઓરિએન્ટેડ એજ્યુકેશન નહીં પણ ભણ્યો અને ગણ્યો આવી પરિસ્થિતિ થાય તે માટે તેનામાં વિલ પાવર પેદા કરવો, પછી હિંમત એકઠી થાય અને સરસ રીતે આગળ વધી શકે. એટલું જ નહીં, સંસ્કારોનું પણ સિંચન કરવું જેથી સમાજમાં એક સુંદર વ્યક્તિ તરીકે પ્રસ્તુત થાય. અને ત્રીજો મુદ્દો હતો કે આ લોકોની કારકિર્દી પૂરી થાય, એ લોકોની જે ઈચ્છા, જે સ્વપ્નો હોય તે પૂરા થઈ જાય ત્યાં સુધી ટેકો આપવો, નાણાકીય સહાયની મદદ કરવી. મારા પેરેન્ટ્સને ફૂલની લારી છે. હું 7th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી દાદા દાદીના ત્યાં આવું છું. સાચું કહું તો અમારી ફી બી ભરાય એવું નહોતું, તો 3-4 મહિના અમારી ફી ચડી જાય, અમને લાઇનમાં ઊભા રાખે પ્રિન્સિપલ કે હવે એક્ઝામ આવી, તમારી ફી નહીં ભરો તો તમને એક્ઝામ નહીં આપવા દે. દાદા દાદીનો સપોર્ટ છે, પૈસાથી, કપડાથી, ચોપડાથી, કોમ્પ્યુટરથી, લેપટોપથી, બધાયથી દાદા દાદીનો. સાયકલ પણ આપી હતી દાદાએ. અને દાદા દાદી ના હોત તો મારી છોકરી એન્જિનિયર ના બનાત. અત્યારે મેં જસ્ટ કમ્પ્લીટ કર્યું મારું BE ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચમાં. એટલે એમણે અમારા માટે એટલું કર્યું છે ને કે ના જસ્ટ અમારું ભણવાનું, મતલબ એક માણસ અમને બનાવ્યા છે. છેલ્લે મેમાં મેં મારી ફાઇનલ સેમિસ્ટર 8મા સેમિસ્ટરની ટેક્સટાઇલ ટેકનોલોજીની પરીક્ષા આપી દે અને છેક મને અત્યારે એન્જિનિયરિંગ પત્યું. અત્યાર સુધી મારા ભેગા દાદા ચાલતા જ અને મારો ધ્યેય સુધી મને મૂક્યો છે. દાદા દાદીને ત્યાં અહીંયા આવવાથી, DDVPમાં જોડાવાથી મને એક લીડરશિપનો ગુણ પણ અહીંયા શીખવા મળ્યો. મને એન્જિનિયરિંગ ગમતું નથી એટલે હું BSc કરવા માગું છું અને BSc કરીને હું મેથ્સનો પ્રોફેસર બનવા માગું. આના માટે બહુ કન્ફ્યુઝન હતું એટલે મેં દાદાને પૂછ્યું. દાદાએ કીધું આ મેથ્સ પ્રોફેસર બનવાની તારી ઈચ્છા સારી છે, તેથી હું એના વિશે વધારે ભાર આપું છું અને હું આગળ BSc કરીને પ્રોફેસર બનવા માગું છું. દાદા જોડે અમારે કોન્ટેક્ટ થયો. એ ટાઈમે બેબી ધોરણ 3માં ભણતી હતી અને બાબો ધોરણ પછી થોડા ટાઈમ પછી 4 ધોરણમાં એનું ટ્યુશન ચાલુ કર્યું. કમસે કમ 10 વર્ષ જેવા દાદા દાદી જોડે અભ્યાસમાં એમને ટ્યુશનમાં મોકલતા હતા. એમની મદદથી આજે બેબી મારી BCA કમ્પ્લીટ કરી. મેં બાબાએ 12 સાયન્સ અને દાદા દાદીનો મોટો ઉપકાર છે. એમના લીધે છોકરાઓ સંસ્કારી બને. 5th સ્ટાન્ડર્ડથી હું દાદા દાદીના ત્યાં જઉં છું. 12થમાં મારે સારા પર્સન્ટેજ આવ્યા અને તેથી મને BCAમાં એડમિશન મળ્યું અને BCAમાં પણ મારે 79% આવ્યા.
હું અત્યારે જ્યાં જોબ કરી રહી છું તો એનાથી હું મમ્મી પપ્પાને સપોર્ટ, મારી ફેમિલીને સપોર્ટ કરી રહી છું. હું દાદા દાદીની વિદ્યાપરબમાં છેલ્લા 9 વર્ષથી અભ્યાસ કરું છું. દાદા અમને એજ્યુકેશનમાં, અમારી લાઈફમાં અમને ગમે ત્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય બધી રીતે હેલ્પ કરે છે. અત્યારે હું CAની સ્ટડી કરું છું ને સાથે SY BComમાં બી સ્ટડી કરું છું. અહીંથી અમને સૌથી મોટામાં મોટો ગુણ મળ્યો હોય તો તે પરોપકારનો ગુણ છે. અહીંયા રત્નગરી જે પુઅર વિસ્તાર છે એ લોકોમાં બેંકનું નોલેજ નથી હોતું, તો કે કેવી રીતે બેંકનું નોલેજ આગળ આવે, તો આપણે એ લોકોના રિકરિંગ એકાઉન્ટ ખોલાવીએ. હવે આ રિકરિંગ એકાઉન્ટ 2 યર્સ માટે ખોલેલા છે. એમાં પછી 30 જણા હતા, પહેલાં મેં 30 જણા લીધા, એટલે એમાં નાના નાના છોકરાઓને લીધા. પછી હમણાં શિલ્પિન સરે વાત કરી કે કેટલા સ્ટુડન્ટ થયા, તો મેં કીધું 30 સ્ટુડન્ટ થયા. તો કે આપણે 100 સ્ટુડન્ટ ખોલવાના છે, કે તારે જ પહોંચાડવાના છે 100 જણાએ. અત્યારે હું જે કંઈ પણ છું, જે જગ્યા પર છું, જે ભણું છું, આટલું બધું મેનેજમેન્ટ કરું છું, એ બધું દાદા દાદીના લીધે જ છે. કે જો એમને મને ટ્રેન જ ના કરી હોય કે તારે આ કરવાનું છે, મને ખાલી એક અવાજ જ કરે, જસ્ટ ફોન આવે કે તારે આ કરવાનું છે, તો હા દાદા થઈ જશે. હું ઇસ્ત્રીનો ધંધો કરું છું, ઘરનું કામ કરું છું, અને અમે દાદા મળ્યા. દાદાને અમને બહુ સહાય મળી. દાદા ઘરે બારો બાબુ અને બેબી ટ્યુશનમાં જાય છે અને એટલા આગળ આવ્યા. આ સમયમાં તો કોઈ કરી જ ન શકે એમ, તો અમે ટ્યુશન કરાવવું એ અશક્ય હતું એમ, પણ દાદાનો સપોર્ટ મળ્યો. મારા છોકરાઓ ભણ્યા, બહુ જ આગળ આવ્યા. ને દાદીનોય બહુ સપોર્ટ આવે. દાદીએ બહુ સહાય કરી, બધે મદદરૂપ થયા, બધી શિખામણો બધી બહુ જ આપી. છોકરી જે કોલેજ કરી અત્યારે CS કરે છે, એમાંય આર્થિક સહાય અમને ફીની છે, આ છે. છોકરો 12મા ધોરણમાં અત્યારે એક્ઝામ આપી, એમાંય દાદા એમને સહાય કરી છે ફી બાબતની. એટલે બધી રીતે જોવા જાય ટૂંકમાં તો બહુ ઘણી સહાય કરી છે અને દરેકને કરે છે. અને જે કંઈ પણ છે, આજ મારું ફ્યુચર જે પણ છે, આગળ જે પણ હું કરી રહી છું, એ બધું દાદા દાદીના લીધે જ છે. દાદા ત્યાં ટ્યુશન આગળ હું ના ગયો 10 વર્ષ પહેલાંથી, તો જે મારે નક્કી મારે જે ડ્રીમ હતું એન્જિનિયરિંગ કરવાનું, એ કદાચ ના પણ થયું હતું. હું પ્લમ્બરનું કામ કરીએ છીએ અને મને બહુ પગાર નથી મળતા. કોઈ દિવસ મળ્યું, કોઈ દિવસ ના પણ મળ્યું. મારે એટલું પરિસ્થિતિ ખરાબ હતું સાહેબ કે મારે તો એવું વિચાર હતું કે મારા 3 છોકરા છે અને કઈ રીતે ભણાવીશું. કે દાદા દાદાજી મને ભેગા ના થયા હોય, હું આ પરિસ્થિતિ મારી એટલું જગ્યા પર હું નહીં આવી શકતા હતા સાહેબ. પણ આજે હું બહુ ખુશ છું કે હું આગળ ભણાવી શકું છું છોકરાના, છોકરીઓના, અને આગળ જઈ શકે. Our aim was there. It is now fulfilling. We can see it. Not only that, we had in mind to change this work, to educate needy and to help them by financially also. In one case, Nirbhay Paregi, who did his BCA from Xavier's, started donating us for poor children who are coming to us. So this chain we are very happy, which wanted to spread over a period of time. That thing is now we can see it is moving in right direction. For this work, because of help from so many donors from India and other countries also, I would like to thank, and we are very much obliged. Because of them only we could continue our activity successfully so far. They are સમાજ માટે કમનસીબ વસ્તુ છે કે અત્યંત અનુભવી માણસ
રિટાયરમેન્ટના બીજા દિવસથી સમાજ માટે બિલકુલ બિનઉપયોગી બની જાય છે. તો અમે આ જે કાર્યવાહી બંને કરીએ છીએ, ઘણા બધા રિટાયર્ડ માણસો અત્રે આવીને અથવા તો મળે ત્યારે પૃચ્છા કરતા હોય છે આવું કંઈ કાર્ય કરવાનું. અમે એમને કહીએ છીએ, સૂચન કરીએ છીએ કે તમે જ્યાં રહેણાંક હોય, જ્યાં રહેતા હો, ત્યાં આજુબાજુ આવા બાળકો તમને ઉપલબ્ધ હોય જ છે, તો તમે એને અઠવાડિયામાં 1 વાર 2 વાર કે જે અનુકૂળતા હોય તે મુજબ ધીમે ધીમે જો ભણાવવાનું શરૂ કરો તો બહુ સમાજ માટે બહુ એક ઉપયોગી વસ્તુ એક બની રહેશે, જે અમે અમારા અનુભવે કહી શકીએ તેમ છીએ. જો આ કામનું વિસ્તૃત થતું જાય તો લોકોમાં એકબીજાને મદદ કરવાની ભાવના થશે અને વસુધૈવ કુટુંબકમની જે આપણી ભાવના છે સંસ્કૃતિમાં, તે ફેલાશે અને સમાજને ખૂબ જ આ લાભરૂપ કાર્ય થશે તેવું અમારું માનવું છે. उम्मीद वाली धूप, सनशाइन वाली आशा, रोने की वजह कम है, हंसने के बहाने ज्यादा. जिद है मुस्कुराएंगे, खुश रहने का है वादा.